જય શ્રી કૃષ્ણ ભક્તજનો, હું આજે તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે આમનાથજી. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. બચ્ચા અંતવાર નગર में जाकर भिक्षा मांग लाओ. नाथ संप्रदायना महासिद्ध बाबा आमनाथजीए शिष्य अंतवारनाथने भिक्षा लावવાની આજ્ઞા કરી. મહાસિદ્ધ આમનાથજી પહેલા તો ગોદાવરીના તટ પર રહીને યોગાભ્યાસ કરતા હતા. એમની સાથે 4 શિષ્યો અંતવારનાથ, ધીરજનાથ, જ્ઞાનનાથ ને શાંતિનાથ હતા. અંતવારનાથ સૌથી મોટા હતા. જેવી આજ્ઞા ગુરુદેવ એમ કહીને અંતવારનાથે ભિક્ષાની જોળી સંભાળી અને નાહન નગરમાં જવા પગ ઉપાડ્યા. સાધુ તો ચલતા ભલા, એ ન્યાયે ફરતા ફરતા સિરમોર સ્ટેટના નાહન નામના નગરના પાદરમાં એમણે ધૂણો ધખાવ્યો. અંતવાર ભિક્ષા કે સાથે રાજ ભંડાર में છે, આમકા આચાર ભી જરૂર લાના. ભલે ગુરુદેવ. અંતવારનાથે નગરમાંથી ભિક્ષા માગી અને કેરીનું અથાણું લેવા રાજમહેલ પર આવ્યા. ભિક્ષાનદેહી કરીને રાજને આંગણે ઊભો રહ્યો. રાજભંડારી ભોજનનો થાળ લઈ બહાર આવ્યો. વિનયપૂર્વક કહ્યું, લ્યો મહારાજ ભિક્ષા. ભોજન કી ભિક્ષા નહીં, આમકા આચાર ચાહીએ. મહારાજ, કેરીનું અથાણું તો અહીં અતિ દુર્લભ છે. અહીં આ રાજ્યમાં કેરીનો પાક જ ક્યાં થાય છે કે લોકો કેરીનું અથાણું નાખે? રાજા મહારાજા અને શ્રીમંત શેઠિયાઓ દૂર દૂરથી મોંઘા ભાવની કેરીઓ મંગાવીને અથાણું નાખે છે. એવામાં ઓચિંતા મહારાજા નીકળ્યા. ઊભા રહીને વાત પૂછી, મહારાજ, બાવાજીને કેરીનું અથાણું ખાવાનું મન થયું છે, તે આપો ને. ચીરી 2 ચીરી આપવાથી શું ઓછું થઈ જશે? રાજાજ્ઞા થતાં જ રાજભંડારીએ ભિક્ષામાં કેરીનું અથાણું આપ્યું. બીજે દિવસે આપ્યું, ત્રીજે દિવસે આપ્યું, ચોથે દિવસે ભિક્ષા જોડી લંબાવી. ચોથે દિવસે મહારાજાનો મિજાજ ગયો અને પૂછ્યું, અરે રોજ રોજ અહીં કેવું કેરીનું અથાણું? મહારાજ, ગુરુદેવની આજ્ઞા છે. અંતવારનાથે એટલી જ શાંતિથી જવાબ આપ્યો. કોણ છે તમારા ગુરુદેવ? મહાસિદ્ધ આમનાથજી. ઓહો, નામ તો ઘણું સરસ છે. નામ રાખ્યું છે આમનાથજી ને આમ માટે તલસ્યા કરે છે. જાઓ, તમારા ગુરુદેવને કહી દો કે કેરીનું અથાણું બથાણું નહીં મળે. ખાવાનો બહુ શોખ હોય તો આશ્રમ પર જ આંબા વાવીને અથાણું કરી લે. અંતવારનાથે ખૂબ જ શાંતિ રાખી ત્યાંથી સીધા મુકામ પર આવ્યા. 5 જણા ભિક્ષા આરોગવા બેઠા. ત્યારે કેરીનું અથાણું ન જોતા આમનાથજીએ પૂછ્યું, કેમ આજે અથાણું ન મળ્યું? અંતવારનાથે રાજદ્વારે બનેલી બધી જ બીના કહી સંભળાવી. વાત તો મહારાજાની સાચી જ છે ને. આખા રાજ્યમાં કેરીનો પાક જ થતો નથી, તો પછી એ રોજ રોજ કેરીનું અથાણું કેવી રીતે આપે? રાત પડી, જળ જપી ગયા, ચારે તરફ નીરવ શાંતિ વ્યાપી ગઈ. સિદ્ધ આમનાથજી ઉઠ્યા. સ્નાન કરીને ભગવાનની આરતી ઉતારી. પોતાનું કાષ્ટનું કમંડળ જળથી ભરી લીધું. પછી નગરના બહારના મેદાનમાં જઈને જળનો ચટકાવ કરતા કરતા આગળ વધ્યા. જ્યાં જ્યાં જળના ચાટા પડ્યા ત્યાં ત્યાં સુંદર આમ વૃક્ષો તૈયાર થઈ ગયા. સવારે લોકો જાગ્યા. કેરીઓથી ઝૂકી રહેલા આંબાવાડિયા જોતા સૌને પરમ આશ્ચર્ય થયું. અરે આ શું? રાતોરાત આંબા અહીં ઉગ્યા કેવી રીતે? આનંદ ઘેલા બનેલા પૂરવાસીઓએ આ વાત મહારાજને કરી. મહારાજ મનોમન સમજી ગયા, કાલે પેલા સાધુને જે ટકોર કરી હતી એનું જ આ પરિણામ હોવું જોઈએ. સાધુઓની માહિતી મેળવીને મહારાજા એમના દર્શને ઉપડ્યા. મહાસિદ્ધ આમનાથજીના ચરણોમાં પડીને ક્ષમા માગી. આમનાથજીએ કહ્યું, રાજન, આમાં તમારો જરાય દોષ નથી અને મને ખોટું પણ નથી લાગ્યું. અહીં કેરીનો પાક નહોતો થતો, માટે જ ત્યારે તમે કેરીના અથાણાની ભિક્ષા મગાવી પડી હતી ને સામાન્ય કેરીનું અથાણું બનાવી શકાતું હોત તો આ સવાલ ઊભો થાત જ નહીં. ભલે જે બન્યું તે બન્યું, પણ મારી એક વાત સાંભળી લે. આ આંબાઓનો ઉપયોગ લોકો છૂટથી કરી શકે એવું રાખજે. ભૂલથી પણ એના પૈસા ઉપજાવતો
નહીં. આ પ્રસંગ પછી બીજે દિવસે મહાસિદ્ધ આમનાથજીએ 5 શિષ્યો સાથે સમાધિ લીધી. આંબાનો વિપુલ પાક જોતા જ મહારાજ શમશેર પ્રકાશને લોભ લાગ્યો ને એ આંબાઓની હરાજી કરાવી. મહારાજ શમશેર પ્રકાશે આમનાથજીનું વચન ઉથાપ્યું. પરિણામ એ વર્ષ પછી એ આંબા કદી ફળ્યા જ નહીં. જય શ્રી કૃષ્ણ.